मैं विनोद भट्ट। आप देख रहे हैं विचार क्रांति न्यूज। सत्य की आवाज जनता के साथ में आपका स्वागत है। एक नजर आज की बड़ी खबरें पर। પરમાત્મા એ આપણને અનમોલ મનુષ્ય જીવન આપ્યું છે, તો શા માટે આપણે નિરાશા, ભિન્નતા, નિષ્ફળતા, ખિન્નતા જેવી ભિન્ન વૃત્તિઓ જે માનસિક રીતે આપણને બેચેન કરી મૂકે છે તેમાંથી ઉગારવાનો અને આપણા જીવનનું લક્ષ્ય પ્રાપ્ત કરવાનું સૌથી સરળ અને સહજ ઉપાય આપણી ભારતીય સંસ્કૃતિમાં આપણા ઋષિઓએ, સંતોએ અને શાસ્ત્રો, વેદો, પુરાણો, ઉપનિષદોમાં બતાવવામાં આવ્યો છે અને એ છે ઉપાસના, સાધના અને આરાધનાના માધ્યમ દ્વારા ગાયત્રી મંત્રનું ચિંતન મનન સાથે સૂર્યની દિવ્ય રોગનાશક, દુઃખનાશક, પાપનાશક શક્તિઓને ધારણ કરી મનુષ્યના જીવનને સાર્થક કરવાનો અને જીવનના લક્ષ્ય તરફ આગળ લઈ જનાર વેદ મંત્ર, ગાયત્રી મંત્ર અને યજ્ઞ સાથે આપણા જીવનને પરમાત્માની સાથે જોડી અને આપણે આપણા જીવનને ધન્ય બનાવીએ। જીવનનું લક્ષ્ય પ્રાપ્ત કરવાનું સૌથી સરળ અને સહજ ઉપાય આપણી ભારતીય સંસ્કૃતિમાં આપણા ઋષિઓએ છે અને એ છે ધ્યાન, જપ, તપ, વ્રત, જેના માધ્યમથી મન શુદ્ધિ, શરીર શુદ્ધિ અને આત્મશુદ્ધિ થઈ શકે છે અને આપણે શાંતિ, સંતોષ અને આનંદનો અનુભવ કરી આપણે આપણા ઈષ્ટ પરમાત્મા સુધી પહોંચી શકીએ છીએ। માટે દરેકે પોતાના જીવનમાં 4 વસ્તુનું મહત્વ આપવું જોઈએ। 1. સંયમ, 2. સેવા, 3. સહિષ્ણુતા અને 4. ઉદારતા જેવા મહાન દિવ્ય ગુણોને ધારણ કરવાથી આપણી મનની નિરાશા, નિષ્ફળતા અને ખિન્નતા હતેવી હીન વૃત્તિઓનો નાશ થાય છે અને આપણે શાંતિભર્યું જીવન જીવી શકીએ છીએ।